નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ ક્રિએટિવ ગુજરાતી ઉપર. તો સજ્જનો, આંકડા એવું કહે છે કે અપર ક્લાસ એટલે કે અમીર અને શ્રીમંતોની ટકાવારી ઓછી છે, ખૂબ જ નાની છે. અને મિડલ ક્લાસ એક બહોળો વર્ગ છે, પ્રમાણમાં ઘણો મોટો વર્ગ છે મિડલ ક્લાસ. જો કે આ મિડલ ક્લાસ વર્ગ ઘણો મોટો હોવાથી પછી તેમાં પણ બે વર્ગ પાડી દેવામાં આવ્યા છે, એક અપર મિડલ ક્લાસ અને બીજો લોઅર મિડલ ક્લાસ. જો કે આ બે વર્ગ પાડી દેવાની પાછળ એક ચોક્કસ ગણિત અથવા તો એક સાજિશ પણ કહી શકાય, પરંતુ આજે આપણે અહીંયા તે મુદ્દે ચર્ચા નથી કરવી. આપણે આજે અહીંયા ચર્ચા કરવી છે કે મિડલ ક્લાસ વર્ગ આટલો મોટો કેમ અને મિડલ ક્લાસમાંથી અપર ક્લાસમાં જનારની ટકાવારી એકદમ નહિવત કેમ. તો આની સાથે એકથી વધારે કારણો જોડાયેલા છે. સૌથી પહેલું કારણ તો આપણી સામાજિક રીત રિવાજ, માહોલ અને વિચારધારા છે. અને બીજું મોટું કારણ આપણી શિક્ષણ પદ્ધતિ છે. કારણ કે આપણી શિક્ષણ પદ્ધતિમાં બીજું લગભગ તમામે તમામ શીખવાડવામાં અને ભણાવવામાં આવે છે, પરંતુ આ સંદર્ભે બિલકુલ ભણાવવામાં આવતું જ નથી હોતું, જેના કારણે એક વિચારધારાનો જે માહોલ બનવો જોઈએ ને તે બનતો જ નથી. સૌથી પહેલા તો મિડલ ક્લાસના ઘરમાં ઘરના દરેક સભ્યોની સાથે નાણાકીય બાબતની ચર્ચા થતી જ નથી, અને જે ચર્ચા થોડા ઘણા અંશે થાય છે તે માત્ર એટલી જ થાય છે કે આ આવેલો પ્રશ્ન કેમ ઉકેલવો. આનાથી વધારે રૂપિયાની બાબતે નિયમિત ચર્ચા થતી જ નથી, જે ખરેખર દરરોજ નિયમિત અને વધારેમાં વધારે થવી જોઈએ. નહીતર એવું તો બિલકુલ નથી જ કે મિડલ ક્લાસ વર્ગ મહેનત નથી કરતો. મિડલ ક્લાસ વર્ગ એક એવો વર્ગ છે જે સૌથી વધારે મહેનત કરે છે, પરંતુ બને છે એવું કે લગાતાર મહેનત અને સતત સંઘર્ષ અને સમસ્યા સામે ઝઝૂમીને પછી આગળનો વિચારવાનો એક માહોલ નથી મળતો, માટે વાત ત્યાં અટકી જાય છે. આપણે ત્યાં એક કહેવત છે ને કે હલાવ્યા વાકે દાજ્યું, તેના જેવું જ કંઈક આ સંદર્ભે પણ થાય છે. આપણે જોતા હોઈએ છીએ કે કોઈ પણ નાના મોટા પ્રસંગોમાં રસોઈએ જ્યારે રસોઈ બનાવતા હોય ને ત્યારે તપેલામાં દાળ અથવા શાક બનતું હોય, તવામાં ભાત બનતા હોય, અથવા કોઈ દૂધની મીઠાઈ બનાવી હોય તો તવામાં દૂધ નાખી અને ચૂલે ચડાવ્યા પછી તેને સતત તવેથા વડે હલાવતા રહેતા હોય છે, કારણ કે નીચે અગ્નિ પ્રજ્વલિત હોય છે. માટે જો તેને તવેથા વડે ન હલાવવામાં આવે ને તો દાજી જાય, જેને કહેવાય છે કે હલાવ્યા વાકે દાજી ગયું. હવે નાણાકીય બાબતમાં પણ આવું જ બને છે કે જો કોઈ મગજને હલાવવા વાળું મળી જાય તો દાજતું બંધ થઈ જાય અને માઇન્ડના ચક્રો ગતિમાન થઈ જાય અને એક નવી દિશામાં વિચારવાનું ચાલુ થઈ જાય કે આપણે મહેનત તો કરીએ છીએ, આવક પણ રળીએ છીએ, એવું નથી કે રળતા નથી. જેમાંથી થોડું રોકાણ કરવાનું જો આપણે ચાલુ કરી દઈએ ને, જેથી આપણો જ કમાયેલો રૂપિયો આપણા માટે એક કર્મચારી બનીને કામ કરવાનું ચાલુ કરી દે. હવે આટલું વિચાર્યા પછી જેવું એક્શન લેવાનું ચાલુ થાય કે તરત જ આપણે આજુબાજુનો એક માહોલ જે હોય છે ને તે તરત જ સવાલ કરશે કે આટલી નાની રકમથી શું થશે. પરંતુ એવું નથી. રકમ નાની હોય તો પણ નિવેશની જોગવાઈ અને અવસર તો છે જ. આજકાલ 24 કેરેટ ગોલ્ડ જેવી ધાતુમાં ફક્ત 14-15 રૂપિયાથી રોકાણ ચાલુ કરી શકાય છે, અને તેના જેવી જ મજબૂત અને સલામત એસેટ ગણી શકાય તેવી રિયલ એસ્ટેટમાં પણ 2 આંકડાની રકમથી રોકાણ ચાલુ કરી શકાય છે. અને જો કોઈ વ્યક્તિ આમાં પહેલું કદમ ઉઠાવશે તો સૌથી પહેલા તો તેનો અભ્યાસ થશે, આખી પદ્ધતિ સમજાશે, ધીરે ધીરે ટકાવારીમાં ફાયદો થતો દેખાશે, માટે રસ અને રુચિ બંને વધશે. ખાસ તો ટેવ પડશે અને તે દિશામાં વિચારવાનું ચાલુ થશે. મગજના ચક્રો તે દિશામાં ગતિમાન થશે, જે ચોક્કસ અમીરી તરફ લઈ જશે. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. જો આપને આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર.